નમસ્કાર મેષ રાશિવાળા મિત્રો। તો મેષ રાશિવાળાઓ, રાહુ અને કેતુનો અસલી તાંડવ શરૂ થઈ ચૂક્યો છે। હવે તમારા જીવનમાં આ 5 ભયાનક ઘટનાઓ દરેક પરિસ્થિતિમાં થશે। સાથીઓ, રાહુ તમારી પાસેથી 3 વસ્તુઓ છીનવી લેવાનો છે, પરંતુ બદલામાં તમને 2 મોટી ખુશીઓ પણ આપવાનો છે। તૈયાર થઈ જાઓ। જો સાવધાની અને સતર્કતા નહીં રાખો તો ઘણું બધું ગુમાવવું પડી શકે છે। પરંતુ જો તમારા દ્વારા આજનો આ વિડિયો અંત સુધી જોઈ લેવામાં આવ્યો તો સાથીઓ, રાહુનો ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ તમારા સૂતેલા નસીબને જગાડી શકે છે। કારણ કે મેષ રાશિવાળાઓ, રાહુએ છેલ્લા કેટલાક સમયમાં તમારી પાસેથી ઘણું બધું છીનવી લીધું છે। ભ્રમ અને માયાજાળમાં તમને એવા ફસાવ્યા કે પોતાના અને પારકા વચ્ચે તમને તફાવત સમજાયો નહીં। તમે ઘણા ધોખા ખાધા, ઘણા ખોટા લોકો સાથે પ્રેમ કર્યો, ઘણા ખોટા લોકો પર ભરોસો કર્યો, કોઈને તમારું ધન આપ્યું તો કોઈને તમારો સમય આપ્યો, પરંતુ બદલામાં તમને ધોખા સિવાય કશું ન મળ્યું સાથીઓ। પરંતુ મેષ રાશિવાળાઓ, રાહુ હવે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને ધનિષ્ઠા નક્ષત્ર મંગળનું જ નક્ષત્ર છે। મંગળ તમારી રાશિના સ્વામી પણ છે સાથીઓ, જેની સૌથી મોટી અસર તમારા જીવન પર પડતી દેખાઈ રહી છે। શું થશે જ્યારે રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે સાથીઓ? સૌથી ઊંડી અસર તમારી આવક પર, તમારી કમાણી પર અને તમારા લાભ પર પડતી દેખાઈ રહી છે। સાથીઓ, રાહુની આ જે સ્થિતિ રહી છે, છેલ્લા લગભગ 1 વર્ષથી તમને કશું સમજાતું નહોતું કે આખરે હું ક્યાં કામ કરું, મારા માટે શું કરવું યોગ્ય છે, નોકરી કે વેપાર। તમે જ્યાં કામ કરતા હતા ત્યાં કોઈ શાંતિ કે સુકૂન નહોતું મળતું। એક ઝેરી વાતાવરણનો તમારે સામનો કરવો પડી રહ્યો હતો। દિવસ રાત મનમાં માત્ર ચિંતા અને તણાવ હતો કે હું જે કરી રહ્યો છું તે સાચું છે કે નહીં। તમે અસમંજસમાં જીવી રહ્યા હતા। પરંતુ સાથીઓ, હવે જ્યારે રાહુએ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરી લીધો છે તો મંગળનો એટલે કે તમારા રાશિ સ્વામીનો પણ તેના પર ઊંડો પ્રભાવ પડશે। મંગળ અને રાહુ આ બંનેની જોડી સાથીઓ તમારા જીવનમાં બહુ મોટો પ્રભાવ પાડવાની છે, બહુ મોટા ફેરફારો કરવાની છે। સૌથી પહેલા એક વાત કાન ખોલીને સાંભળી લો। જો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો। શનિદેવ તમારા પર ખૂબ કૃપા વરસાવવાના છે। તેમજ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આવો સાથીઓ, હવે ધ્યાનથી સાંભળજો। મેષ રાશિવાળાઓ, રાહુ અત્યારે તમારા 11મા ભાવમાં એટલે કે કમાણીના ભાવમાં, લાભના ભાવમાં, ઈચ્છાઓના ભાવમાં બેઠા છે। અને જ્યારે અહીં જ રાહુ પોતાના ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે મંગળનું જ નક્ષત્ર છે, તો સાથીઓ આની સૌથી ઊંડી અસર તમારા જીવન પર પડશે। હવે સાથીઓ, શું થવાનું છે તે ધ્યાનથી સાંભળી લેજો। તમારી નજર બિલકુલ અહીં હોવી જોઈએ, કારણ કે રાહુના કારણે ગેરસમજો બહુ વધી છે। જી હા સાથીઓ, તમે જે નહોતા, લોકોએ તમને તે સમજી લીધા, તમને ખોટા સમજવામાં આવ્યા। જી હા સાથીઓ, તમે કહેવા કંઈક બીજું માંગતા હતા પણ લોકોએ તેના કોઈક બીજા જ અર્થ કાઢી લીધા। રાહુના કારણે તમે કોઈ ખોટી જગ્યાએ કે ખોટી વ્યક્તિ સાથે ફસાયેલા હતા સાથીઓ, જ્યાં તમને સુખ શાંતિ નહોતી મળી રહી। તમે ખોટા લોકો પર ભરોસો કર્યો અને તમારી થોડી જીદ વધી ગઈ હતી। પરંતુ હવે આજ રાહુ જ્યારે ધનિષ્ઠા નક્ષત્ર એટલે કે મંગળના સ્વામિત્વવાળા નક્ષત્રમાં પ્રવેશ કરશે તો સાથીઓ એમ સમજી લો કે મંગળ એક ઉગ્ર સ્વભાવના છે। મંગળ આત્મવિશ્વાસવાળા ગ્રહ છે અને જ્યારે તેમાં રાહુનો સાથ મળી જશે તો સાથીઓ હવે કમાણી માટે તમે શાંતિથી નહીં બેસો। જી હા, તમે હવે 10 જગ્યાએથી પૈસા કમાવા ઈચ્છશો। પછી ભલે તે શેર માર્કેટ હોય, જુગાર હોય કે સટ્ટો હોય, તમે શોર્ટકટ અપનાવવા માંગશો। તમે ઈચ્છશો કે હું ગમે તેમ કરીને મોટું ધન કમાઉં। આ ભાવ હવે તમારા અંદર જાગૃત થવાનો છે।
પહેલા શું હતું? તમે ઓછામાં પણ સેટલ થઈ રહ્યા હતા. તમે વિચારતા હતા કે ઠીક છે, જેટલું આવ્યું એટલું ચાલશે. પરંતુ હવે એવું નથી. હવે સાથીઓ, તમે મોટા મોટા સપના જોવાના છો. તમારી મહત્વાકાંક્ષાઓ વધવાની છે. તમારો લોભ વધવાનો છે. પરંતુ આ પોઝિશન તમારા માટે ઘણી સારી છે. જી હા સાથીઓ, મંગળ એટલે કે રાશિ સ્વામીનો સાથ પણ તમને મળશે, જેનાથી રાહુ જે ધન અને કમાણીના ભાવમાં બેઠા છે, તેનાથી તમે કમાણીના નવા રસ્તાઓ શોધવાના છો. પછી ભલે શેર માર્કેટ હોય, તમને કોઈ નવી નોકરી મળી શકે છે, તમને પ્રમોશન મળી શકે છે, કે વેપારમાં કોઈ બદલાવ કરી શકો છો, જેનાથી ધન કમાવાના નવા રસ્તા ખુલશે. તમારી ઈચ્છાઓ પણ વધવાની છે અને ઈચ્છાઓ પૂરી પણ થવાની છે. જી હા સાથીઓ, રાશિ સ્વામી તમારી ઈચ્છાઓની પૂર્તિ પણ કરાવવાના છે. પરંતુ સાવધાની શું રાખવાની છે, ભૂલો શું નથી કરવાની, તે પણ હું આ વિડીયોના અંતમાં બતાવીશ. રાહુ તમારા ઈચ્છાઓના ભાવમાં બેઠા છે. અહીં જુઓ, તમારા લગ્નેશ મંગળ છે અને અષ્ટમ ભાવના સ્વામી પણ મંગળ જ છે. તો અહીં પણ આની બહુ ઊંડી અસર પડી રહી છે. તમારે એ સમજવું પડશે કે સારી વાત તમારા માટે એ કે હવે તમે કમાણી માટે કંઈક ને કંઈક કરવાના છો, કોઈને કોઈ જુગાડ લગાવવાના છો. પરંતુ તમે ખોટા રસ્તાઓ પર ભટકી શકો છો. રાહુનું કામ ભટકાવવાનું પણ છે. આ વાત પણ તમારે ધ્યાનમાં રાખવી પડશે. તમે કોઈ ખોટી જગ્યાએ કામ કરી શકો છો. બની શકે કે તમે કોઈ ખોટો રસ્તો પસંદ કરી લો. મોટું ધન કમાવા માટે કોઈ 2 નંબરનો ધંધો કરી શકો છો. આવી વસ્તુઓ પણ તમારી સાથે થઈ શકે છે. તો અહીં તમારે તમારું ધ્યાન રાખવું પડશે. ખોટા કામોમાં નથી પડવાનું, કારણ કે મેષ રાશિવાળાઓ, શનિની સાડાસાતી પણ તમને લાગેલી છે. તો કોઈ ગેરકાનૂની કામ તમારે નથી કરવાનું. બહુ વધારે શોર્ટકટ નથી મારવાના. આ વાતનું ધ્યાન રાખજો. બાકી શેર માર્કેટમાં તમે સારા પૈસા કમાઈ શકો છો. ખૂબ સારો સમય છે. આ સિવાય સાથીઓ, તમે પોતાની અંદર જેટલું થઈ શકે એટલો સારો બદલાવ લાવવા માંગશો. જી હા, તમે પોતાને નિખારવા માંગશો, સમાજમાં નામ કમાવા માંગશો. તમારા અંદર ઈચ્છાઓ જાગૃત થવાની છે. બાકી સાથીઓ, ખોટા લોકોથી દૂર રહેજો જેટલું થઈ શકે. રાહુ સાથીઓ તમને ક્યારેક એવું બતાવશે કે અહીં બહુ પૈસા છે, અહીં પૈસા ઇન્વેસ્ટ કરો, અહીં કોઈને કોઈ નિર્ણય લો. પરંતુ તમારે થોડી ધીરજ રાખીને, થોડી રણનીતિ અને યોજના બનાવીને ચાલવું પડશે. પછી તમારા માટે બધું સરસ થઈ જશે. પરંતુ એક વાત ધ્યાન રાખો, રાહુ જ્યારથી તમારા 11મા ભાવમાં બેઠા છે સાથીઓ, ક્યારેક તમારી ઈચ્છાઓ બહુ વધારે વધી છે. મોટું ધન કમાવાની ઈચ્છાઓ જાગી છે. અને આના કારણે જ તમારી રાતોની ઊંઘ પણ ઉડી ગઈ છે. રાત્રે તમે ચેનથી સૂઈ નથી શકતા અને આ વસ્તુ હવે વધુ વધી શકે છે. જી હા, તમે થોડા આક્રમક પણ થઈ શકો છો. થોડો ગુસ્સો તમને વધારે આવી શકે છે. કારણ કે મનમાં ઈચ્છાઓ તો વધી છે, પરંતુ જ્યારે તેને પૂરી નહીં કરી શકો તો ગુસ્સો વધી શકે છે. અને એ ગુસ્સો નીકળશે કોના પર? તમારી સાથે જે કામ કરે છે તેમના પર, અથવા તમારા પરિવારના કેટલાક લોકો પર તમે ગુસ્સો કાઢી શકો છો. તમારા જીવનસાથી પર ગુસ્સો કાઢી શકો છો. તો ક્રોધ તમારે બિલકુલ નથી કરવાનો. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. થોડો હનુમાન ચાલીસાનો પાઠ તમારે જરૂર કરવો જોઈએ. હનુમાનજીના મંદિરે જરૂર જવું જોઈએ. બાકી સાચા નિર્ણયો લેવાનો સમય છે. આ સમય કંઈક મોટું કરવાનો છે. આ વાતનું પણ ધ્યાન રાખજો. તમે પોતાની આ એનર્જીને, જે તમારા અંદર ઈચ્છાઓ જાગશે, નવું અને મોટું ધન કમાવાની કોઈ સારા લેવલ પર લઈ જઈ શકો છો સાથીઓ. બાકી ધ્યાન રાખો, આ વસ્તુ અષ્ટમ ભાવ પર પણ લાગુ થાય છે. અષ્ટમ ભાવના સ્વામી પણ સાથીઓ મંગળ હોય છે. તો આનાથી અચાનક તમારી આર્થિક સ્થિતિમાં ઉછાળો આવી શકે છે. જી હા સાથીઓ, આ પણ છે. તમારે થોડું ગુપ્ત રહેવાનું હું કહીશ, કારણ કે અષ્ટમના સ્વામી પણ મંગળ છે. તો તમારે ચૂપ રહીને
તમારું કામ કરવું જોઈએ. જો કોઈ આઈડિયા આવે છે, કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો, ક્યાંકથી પૈસા કમાઈ રહ્યા છો, તો ચૂપ થઈ જાઓ. જી હા સાથીઓ, મેષ રાશિવાળા, તમે બહુ જલ્દી બીજાને કહી દો છો. તમારા મનમાં એક બાજુ આઈડિયા આવ્યો અને તમે બીજી બાજુ કોઈ મિત્રને કહી દીધું કે જો ભાઈ, મને તો આ આઈડિયા આવ્યો હે, અહીં હું મહેનત કરીશ. એવું નથી કરવાનું. હવે તમારે થોડું ગુપ્ત રહીને કામ કરવું જોઈએ, થોડું ચૂપ રહીને કામ કરવું જોઈએ. તમારા પ્લાન્સ કોઈને અત્યારે શેર નથી કરવાના જ્યાં સુધી રિઝલ્ટ ન આવવા લાગે. તો થોડું ચૂપ રહી લો, તમારા માટે સમય બહુ સારો રહેશે. બાકી સાથીઓ, કેતુની સ્થિતિ પણ જોવામાં આવે છે. કેતુ બેઠા છે સાથીઓ તમારા 5મા ભાવમાં, જે તમારા રિલેશનશિપનો, તમારી લવ લાઈફનો અને તમારી સંતાન વગેરેનો ભાવ હોય છે. તો અહીં પણ બિલકુલ અસર પડશે. કેમ? કારણ કે સાથીઓ, રાહુ અને કેતુ અલગ નથી, એક જ છે. પરંતુ એક વાત ધ્યાન રાખો, રાહુ તમને ત્યારે જ લાભ આપશે જ્યારે તમારે કેતુની વસ્તુઓ છોડવી પડશે. કેતુની વસ્તુઓ એટલે કે લવ લાઈફ પરથી અત્યારે તમારે ધ્યાન હટાવવું જોઈએ. થોડું સંતાથી અને લવ લાઈફથી ધ્યાન હટાવવું પડશે. જી હા સાથીઓ, ત્યારે જઈને તમારો રાહુ તમને અહીં બેનિફિટ આપશે. રાહુ કહે છે કે તું કેતુની વસ્તુઓને છોડી દે, કેતુની વસ્તુઓ પર વધારે ધ્યાન ન આપ, હું ઓટોમેટિક ફળ આપવા લાગીશ. તો તમારે અહીં શું કરવાનું છે? કેતુની વસ્તુઓ એટલે કે રિલેશનશિપ હોય ત્યાં વધારે ધ્યાન નથી આપવાનું. ત્યાં ગુપ્ત રહેવાનું છે, ચૂપ રહેવાનું છે. તે વસ્તુને છુપાવીને રાખવાની છે. કેતુની વસ્તુઓને છુપાવી લો, ઓટોમેટિકલી રાહુ તમારું રિઝલ્ટ આપવા લાગશે સાથીઓ. પરંતુ હા, અહીં થોડું ધ્યાન રાખજો કે તમારે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. જી હા, રાહુનો ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ છે, પરંતુ અચાનક તમારો ગુસ્સો વધી શકે છે. ક્યારેક ક્યારેક તમારી અપેક્ષાઓ જ્યારે તૂટે છે, જ્યારે તમે તમારી ઈચ્છાઓ મુજબ ધન કમાઈ નહીં શકો, તો ગુસ્સો વધી શકે છે. વાહનનો ઉપયોગ ધ્યાનથી કરવાનો છે અને આ સિવાય ઈજા પહોંચી શકે છે. જોખમવાળું કામ બિલકુલ નથી કરવાનું. ડ્રાઇવિંગ બિલકુલ સેફ રાખવાની છે. થોડું લોહીનું ધ્યાન રાખજો, તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. આંખોનું બહુ ધ્યાન રાખવું પડશે. ચામડીની તકલીફો થઈ શકે છે. શરીરમાં થોડી ગરમી વધી શકે છે, તો થોડું ધ્યાન રાખજો. ધન કમાવાના યોગ સારા છે, નો ડાઉટ, પરંતુ આ તમારી માનસિક શાંતિ પણ છીનવી શકે છે. તો થોડી માનસિક શાંતિ માટે તમે સવારે સવારે ધ્યાનનો સહારા લઈ શકો છો, પ્રાણાયામ કરી શકો છો, ભગવાનના મંદિરે જજો સાથીઓ. અને હા, શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે, તો થોડા ભક્તિમય થઈ જાઓ. વસ્તુઓ તમારા પક્ષમાં આવવાની શરૂ થઈ જશે. બાકી કુલ મળીને જો હું ઓવરઓલ વાત કરું રાહુના ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશની, તો તમારા પોતાના માટે આ નક્ષત્ર બહુ સારું છે. કમાણી માટે આ નક્ષત્ર બહુ સારું છે. પરંતુ તમારે તમારી એનર્જી, તમે કોઈને કોઈ વસ્તુ મેળવી જ લેશો સાથીઓ. પૈસા કમાવા માટે તમે કંઈક ને કંઈક કરશો જ અને કમાઈ પણ લેશો. પરંતુ પોતાની આ ભૂખને થોડી મર્યાદામાં રાખવાની છે, કારણ કે જ્યારે કોઈ વસ્તુ હદ કરતાં વધારે વધે છે તો નુકસાન પણ આપે છે સાથીઓ. આ સિવાય ખોટી સંગતમાં નથી જવાનું, કોઈ ખોટું કામ નથી કરવાનું, કોઈ 2 નંબરનું કામ નથી કરવાનું. ધ્યાન રાખજો, ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેવાનો. ક્યારેક ક્યારેક એવો નિર્ણય તમે લઈ શકો છો કે યાર, નોકરી છોડી દઉં છું, હું મોટો બિઝનેસ કરીશ. અથવા અરે યાર, બિઝનેસ છોડી દઉં છું, હું હવે નોકરી કરીશ, ત્યાં મને સારો પગાર મળી જશે. તો આ જે રાહુનો ભ્રમ હશે, આ જે માયાજાળ હશે, તે તમારી પાસેથી કંઈક છીનવી પણ શકે છે. તો કુલ મળીને તમારે એકદમથી નિર્ણયો નથી લેવાના. રોકાઈને, ધીરજ રાખીને જો તમે ડિસિઝન લેશો, રણનીતિ બનાવીને કામ કરશો, તો આ નક્ષત્ર પરિવર્તન નો ડાઉટ તમારા માટે વરદાન સાબિત થવાનું છે. બસ થોડી સાવધાની રાખો. બાકી રાહુના આ પ્રભાવને જો તમારે ઓછો કરવો હોય
તો સાથીઓ, તમારે બાબા કાળ ભૈરવનાથના શરણે જવું જોઈએ, કાળ ભૈરવનાથની પૂજા અર્ચના કરવી જોઈએ અને કૂતરાઓને બિસ્કિટ જરૂર ખવડાવવા જોઈએ, જેનાથી કાળ ભૈરવનાથ અતિ પ્રસન્ન થાય છે. અને સાથીઓ, આનાથી રાહુનો ગુડ પ્રભાવ એટલે કે પોઝિટિવ પ્રભાવ તમારા પર પડશે સાથીઓ. બાકી આજના વિડીયોમાં મિત્રો અમે ઉપાયો પણ બતાવ્યા છે અને સાવધાની પણ બતાવી છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તેમજ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાકી આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.